ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे ગુરુપરંપરામ. એટલે આ 16મા અધ્યાયના સમરી આપણે જોઈ રહ્યા છીએ. દૈવાસુર સંપત વિભાગ. સંપત એટલે સંપત્તિ. દૈવાસુર સંપત, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. એટલે આસુરી સંપત્તિ નેચરલી ની ભગવાન વાત કરતા હોય તો એ સંપત્તિ આપણે ધરાવતા હોવા જોઈએ. મનુષ્ય માત્રને ઉપદેશ અપાઈ રહ્યો છે ને અહીંયા તો, એટલે કોમન કોઈએ પોતાનામાં આવી આસુરી સંપત્તિ છે એવું કંઈક કરીને ખરાબ લગાડવાનું કે એવું હોતું નથી બધાનામાં. એવું થોડા ઘણા લોકોમાં જ હોય તો એ ભગવદ્ ગીતાનો વિષય ન બને. ભગવદ્ ગીતાનો વિષય, શાસ્ત્રનો વિષય હંમેશા જે આખી હ્યુમેનિટી, આખી મનુષ્ય જાત માટે હોય. અને માટે આસુરી સંપત્તિનો ભગવાન ઉલ્લેખ કરે કે ભાઈ આવી આવી સંપત્તિ હોય ને એનો ત્યાગ કરવો જોઈએ, અને દૈવી સંપત્તિ છે એનો વિકાસ કરવો જોઈએ, એને આપણે એની વૃદ્ધિ કરવી જોઈએ. એ જ્યારે વાત કરે અને આવું સાંભળીએ ત્યારે કોઈએ કંઈ ખરાબ લગાડવાની જરૂર નથી. એની અંદર ખરાબ લગાડીએ ત્યારે આપણને એક વસ્તુ છે, આસુરી સંપત્તિની વાત થતી હોય ને આપણને ખરાબ લાગે તો પછી આપણામાં જો અહંકારની માત્રા બહુ છે નથી હોતો. આપણે વાત કરીએ ને કે ભાઈ આ કોને વધારે ખરાબ લાગે તમને ખબર છે. જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને સલાહ આપતી હોય અને પેલી વ્યક્તિને સલાહ આપવા માત્રથી ખરાબ લાગે તો આપણે નથી કહેતા કે એનો અહંકાર નડે છે, મતલબ સલાહ નથી સ્વીકારી શકતો. એટલે એ ઉપરથી વધારાનો બીજો એક દુર્ગુણ થયો દૈવી આસુરી સંપત્તિને અંતર્ગત. એટલે કે ભાઈ આ હોય આપણે ઓબ્જેક્ટિવિટી. કેમ ઓબ્જેક્ટિવિટી સ્વામીજી? કારણ કે હકીકત આવી છે કે તમે આસુરી સંપત્તિને કારણે અસુર નથી, તમે પરમાત્મા છો, બ્રહ્મ છો. એટલે આ તો અંતઃકરણમાં છે, જ્યાં આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ અંતઃકરણ રૂપી ઓરડો ચોખ્ખો કરવાની વાત છે. ચોખ્ખો કરીને એવું ત્યાં વાસ્તવની અંદર વાતાવરણ ઊભું કરવાની જરૂર હોય છે કે જેને કારણે પરમાત્માનો ત્યાં નિવાસ થાય. કોઈને કોઈ જગ્યાએ આપણા કોઈ મહેમાનને નિવાસ, કોઈને આપણે રૂમ આપીએ આપણા ઘરની અંદર, તો આપણે શું કરીએ? પહેલાં ચોખ્ખો કરીએ, કચરો વગેરે દૂર કરીએ, વળી પાછી એને શણગારીએ. એટલે મતલબ બધી શુદ્ધ વસ્તુઓ, ચાદર આ તે બધું નવું પાથરીએ વગેરે કરતા જોઈએ છે ને. એવું જ છે. હું બ્રહ્મ છું અર્થાત પરમાત્માનો જાણે કે મારામાં નિવાસ કરાવવાનો હોય તો એ જ્યાં આપણે અંતઃકરણની અંદર આ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ ઓરડો જે છે એને ચોખ્ખો કરવાની વાત છે. અને ઓરડો તો ગંદો હોય જ અને એને સાફ કરવો જોઈએ અને એમાં બીજી આવી વસ્તુઓ મૂકવી જોઈએ. એ વસ્તુ હકીકત છે, એ કોઈનું પણ ઘર હોય. તમે સમજ્યા હું શું કહેવા માગું છું? એટલે હવે હું જે ચર્ચા કરવા જઈ રહ્યો છું તો ચર્ચા જેમ આગળ વધશે ત્યારે તમને એમ થશે કે આવું બધું મારામાં વળી આવું સ્વામી મને આ બધું વાતો કરે છે, આવું બધું તો કંઈક થોડું મારામાં હોય. હું તો કે આવું સ્વામી મને આવો માની લે છે. કશું નહીં, સ્વામીમાં જ હોય ને. લો ને, ચાલો ને ત્યાંથી જ શરૂઆત કરીએ. એટલે દરેકમાં હોય. ઓરડો શુદ્ધ કરવો, ચોખ્ખો કરવો એ કોઈ એક વિશેષ ઘરની વાત ના હોય. જ્યાં પણ આપણે ભારતમાં તો ખાસ કોઈનું પણ ઘર હોય, એ મોટું બધા કરોડો રૂપિયાનું ઘર હોય,
કે પછી એક નાનું ઘર હોય, ઓરડા ગંદા થવા, એમાં ધૂળ વગેરે પડવી એ તો કોમન વસ્તુ છે. અને ધૂળની સફાઈ કરવી અને પછી એની અંદર આ પ્રકારે જો કોઈ મહેમાનને બોલાવવાના હોય તો એને આધારે એમાં ત્યાં બધું ચોખ્ખી વસ્તુઓ મૂકવી, આ વસ્તુ બહુ કોમન છે. એટલે આ મારા ઓબ્ઝર્વેશનમાં આવેલી છે આ વસ્તુ, કે ઘણીવાર આવી ચર્ચાઓ જ્યારે થતી હોય ક્લાસની અંદર ત્યારે કેટલીક વ્યક્તિઓને ખરાબ લાગતું હોય છે કે આ આવું કહે છે, કે અમને ઉદ્દેશીને કહી રહ્યા છે. એવું કશું જ નથી હોતું. આ અહીંયા ભગવદ્ ગીતાનો વિષય સંપૂર્ણ માનવ જાત માટે છે. એ અમેરિકન હોય કે આપણે ભારતીય હોય કે ચાઇનીઝ હોય કે ગમે તે હોય, આ વસ્તુઓ અંદર હોય છે. આસુરી સંપત્તિ હોય જ છે અજ્ઞાન વગેરેને કારણે. જન્મથી આ બધું વાસનાઓ ને બધું, સારી વાસનાઓ ખોટી બધું હોય જ. એટલે એ પ્રકારની ઓબ્જેક્ટિવિટી હશે તો આ વસ્તુમાંથી તમે જલ્દી છૂટી શકશો અને દૈવી સંપત્તિનો વિકાસ પણ કરી શકશો. એટલે હવે અને આ કેમ કરવું જોઈએ? આ સંપત્તિ શેના માટે છે? કારણ કે પેલું જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવું છે માટે. શું? મોક્ષ. જે મારા માટે અમૂલ્ય વસ્તુ છે પ્રાપ્ત કરવી છે મારે, અને એના માટે આ સંપત્તિ હોવી જરૂરી છે. દૈવી સંપત્તિ હોવી જરૂરી છે. આસુરી સંપત્તિ જો હોય તો એનો ત્યાગ કરવો જરૂરી છે વગેરે વગેરે. એટલે હવે હું પહેલાં દૈવી સંપત્તિને અંતર્ગત 6 વસ્તુઓ સિલેક્ટ કરીને કહું છું, કારણ કે ભગવાને તો બધું અભયમ સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ વગેરે વગેરે કરીને આખા પહેલાં 3 શ્લોકમાં બધા ઘણી દૈવી સંપત્તિની વાત કરી, પછી આસુરી સંપત્તિની વાત કરી. એટલે પણ આપણે સિલેક્ટ કરીને 6 ગુણો દૈવી સંપત્તિ, દૈવી ગુણો, અને 6 આસુરી સંપત્તિના અંતર્ગત 6 આસુરી ગુણો એની વાત કરીશું. ને એવી રીતે આપણે આ અધ્યાયનો સાર આપણે જોઈ લઈશું. એમાં પહેલું જે છે આત્મવિશ્વાસ. એ કંઈક તમે ચર્ચા શરૂ કરી હતી કે બધી સાધનાનું મૂળ જ વાસ્તવમાં આત્મવિશ્વાસ છે. કારણ કે હું સાધક તરીકે જે મારામાં જ વિશ્વાસ ન હોય તો પછી આગળ સાધનનું અનુષ્ઠાન ન કરી શકું. એટલે કોણ વચન ઉચકી શકે? એટલીસ્ટ એને ખબર છે કે ભાઈ હું આ ઉચકી શકું છું. તો જ પહેલેથી જ હોય કે ના આ તો ઉચકાશે જ નહીં, પ્રયત્ન કર્યા વગર જ, કે આ તો મારા બસની વાત જ નથી, એવું હોય તો પછી તો ઉચકવાનો પ્રશ્ન જ નથી. ઘણીવાર આપણે જોઈએ છીએ કે એ વસ્તુ આપણે એવું લાગે કે આ અશક્ય હતું, પરંતુ જ્યારે ખરેખર પ્રયત્ન કરીશ તો પછી એ વસ્તુ આપણાથી શક્ય બને છે. એટલે એ જે અંદર વસ્તુ જે છે એ છે આત્મવિશ્વાસ, જેને કારણે જે તે સાધનનું અનુષ્ઠાન કરીને સાધ્ય મોક્ષની પ્રાપ્તિ કરી શકો. એટલે પહેલી દૈવી સંપત્તિ છે આત્મવિશ્વાસ. ઉદ્ધરેત આત્મના આત્માનમ વગેરે ભગવાને કહ્યું, તારો ઉદ્ધાર તારે કરવો જોઈએ. મતલબ કે તારામાં એવો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે હું આ પ્રાપ્ત કરી શકું છું. અને બીજી વસ્તુ કે જો મારામાં વિશ્વાસ હશે તો ઈશ્વર મારામાં વિશ્વાસ મૂકશે. એવું છે. ઈશ્વર કોનામાં વિશ્વાસ મૂકે? જે આત્મવિશ્વાસ ધરાવે એને. નહીં તો એ કહે છે કે મારો પ્રયત્ન નકામો જ હશે, કારણ કે એનામાં જ વિશ્વાસ નથી. એટલે આત્મવિશ્વાસ હશે તો ભગવાન આપણને જરૂર મદદરૂપ પણ થશે. એ મદદ કરવા તૈયાર જ છે, પરંતુ મદદ કરે પરંતુ આપણે જ તૈયારી ન હોય આગળ વધવાની આત્મવિશ્વાસના અભાવમાં, તો પછી એ કામ ન કરે. એટલે ભગવાન પણ વોન્ટ્સ ટુ હેલ્પ. ભગવાને મદદ કરવા માગે છે એને કે જે આવો વિશ્વાસ ધરાવે છે. અર્થાત નેગેટિવ પર્સન નહીં બનવાનું. આ તો સમજીએ આ બધી વસ્તુઓ તો છે ને બહુ અઘરી છે, અને આ તો આ ખબર નહીં હવે આપણને આ જન્મમાં મળે કે નહીં. હું તો માનું છું કે બીજા જન્મમાં મળે કે કેમ, અને હું તો માનું છું કે કોઈ આ બધું બધા જ્ઞાન મેળવે છે ખરા, પણ કોઈને આ ખરેખર જ્ઞાન થયું છે કે નહીં, કોઈ મોક્ષ મેળવ્યો છે કે નહીં, એ હું તો નથી માનતો. આ બધી પ્રકારનું વલણ એ આત્મવિશ્વાસનો અભાવ છે. પોતાનામાં જ્યારે જે અભાવ હોય ને પોતે નહીં પ્રાપ્ત કરી શકે એવું લાગે ત્યારે આપણે બીજામાં પણ એ જ જોવાનો પ્રયત્ન કરીએ ને એ રીતે આપણે એક થોડો મિથ્યા સંતોષ પણ આપણને લાગે કે આપણામાં જ નથી, પણ સામે પેલાનામાં નથી ને પેલોય નહીં પ્રાપ્ત કરી શકે ને. અને આ માટે એટલે આ તો બધું ખાલી વાતો જ છે સ્વામીજી. આ તો આ બધા ક્લાસીસ ભરવા બરાબર છે, સારું લાગે છે એટલે ભરીએ છીએ. બાકી કંઈ આ કોઈ મેળવ્યું હોય આવું મોક્ષ વગેરે બધું કંઈ મને તો લાગતું નથી. આ વસ્તુને આત્મવિશ્વાસનો ભાવ કહેવાય. અને આવી વ્યક્તિને તમે જ સમજી શકો છો કે ઈશ્વર જે સર્વજ્ઞ છે, જે જાણે છે કે આ પ્રકારનું વલણ ધરાવે છે આ વ્યક્તિ, એને પછી હવે ઈશ્વર કઈ રીતે મદદ કરે. એટલે અને બીજી વસ્તુ છે આત્મવિશ્વાસના અભાવમાં બીજી અસર પણ થાય છે. બરાબર છે, આપણા મોક્ષના ધ્યેય માટે વાત બરાબર છે, પણ મેં વાત કરી હતી કે આપણી પ્રતિકારક શક્તિ ઘટતી જાય છે. રોગીના કિસ્સામાં તો ખાસ આવું બને છે કે એને કોઈ રોગ થયો હોય ને લાંબો ચાલ્યો હોય ત્યારે એનો વિશ્વાસ
આત્મવિશ્વાસ વધારવા માટે ડૉક્ટરો ઘણીવાર વાત કરતા હોય નહીં, ના ના તમે જરૂર એમાંથી નીકળી જશો, તમે જરૂર એમાંથી નીકળી જશો, તમે જરૂર એમાંથી નીકળી જશો, હવે પહેલાં કરતાં થોડો સુધારો થયો છે ને આમ છે ને તેમ એમ કરીને. એટલે અને એવું એની અસર થાય વ્યક્તિ પર તો રોગ પ્રતિકારક શક્તિ વધતી જાય છે શરીરના સ્તરે પણ, કારણ કે અને નાને સંબંધ છે, બરાબર છે. શરીરના રોગોને અને માનની સ્થિતિને ઘણો સંબંધ છે. ઇનફેક્ટ સંબંધ છે જ, એ તો નિશ્ચિત થઈ ગયું છે. હૃદયરોગથી માંડીને ડાયાબિટીસ હોય કે ગમે તે હોય, છેવટે આ વસ્તુ તો અહીંયા આવે જ છે. સ્ટ્રેસ વધારે છે, પેલું વધારે છે ને આ વધારે છે. એટલે આ પ્રકારે મનની સ્થિતિની અસર થતી હોય છે. મનમાં આ પ્રકારે વિશ્વાસ હોય તો એની ઇમ્યુનિટી વ્યક્તિની પણ વધે છે. એટલે ઘણી રીતે ફાયદો. આ તો આપણા ધ્યેય માટે વાત કરીએ છીએ. અને મચ્ચિત્ત ભગવાને 18મા અધ્યાયમાં કહ્યું, આ બધા અમુક વાક્યો આપણે છે ને યાદ રાખવા જોઈએ. ભગવદ્ ગીતાની અંદર જે ભગવાને ગેરંટી કાર્ડ તરીકે આપેલા છે. મચ્ચિત્ત સર્વદુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસે. મચ્ચિત્ત, જેનું ચિત્ત મારામાં પરોવાયેલું છે, ત્યાં જેના જીવનમાં હવે આ ધ્યેય સ્વીકારી લીધેલું છે. સર્વદુર્ગાણી, દુર્ગ એટલે અવરોધ, એટલે તો આપણે દુર્ગા જે અવરોધ દૂર કરે, બરાબર ને, દુર્ગા અંબા, અને આપણે બચતા હોઈએ છીએ કારણ કે આપણા જીવનના અવરોધો દૂર કરે. એટલા માટે દેવીના હાથમાં હથિયારો છે. સૌથી વધારે હથિયારો આપણા બધા દેવતાઓમાં તમે જોજો દેવીના હાથમાં છે. બીજા દેવતાઓ કરતાં દેવીના હાથમાં વધારે હથિયારો છે, કારણ કે એ જેવો પ્રકારનો અવરોધ એની નિવૃત્તિ માટે એની પાસે સાધન છે. એટલે કહેવાનો આશય છે, ભગવાને કહ્યું મચ્ચિત્ત, જેણે ચિત્ત મારામાં પરોવેલું છે, જેના જીવનમાં આ ધ્યેય સ્વીકારી લીધું છે, બીજા બધા ધ્યેયની સરખામણીમાં હવે આ ધ્યેય પર જ આગળ વધી રહ્યો છે. સર્વ દુર્ગાણી, એના બધા જ આ પ્રકારના અવરોધો મત પ્રસાદાત, મારા અનુગ્રહને કારણે તરિષ્યસી, જરૂર તરી જવાનું છે. એટલે આ પ્રકારના આ વાક્યો યાદ કરીને આપણામાં કદાચ જો વિશ્વાસ થોડો ઓછો થયો હોય તો એને ફરી પાછો બૂસ્ટ આપવો જોઈએ. એટલે ક્યાંક તો આપણે શરૂઆત કરવી જ જોઈએ. શરૂઆત જ ન કરો તો પછી વાસ્તવમાં આપણે આગળ જ વધવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. એટલે એ પ્રકારનું ધૈર્ય, એ પ્રકારનો આત્મવિશ્વાસ આપણામાં હોવો જોઈએ. એટલા માટે જ ભગવાન શબ્દ વાપરે છે વારે વારે. ભગવદ્ ગીતામાં એક શબ્દ બહુ જ કોમન છે જે સાધક માટે ભગવાન વાપરે છે, ધીર. જેવો આત્મવિશ્વાસ, ધૈર્ય, કરેજ, સેલ્ફ કોન્ફિડન્સ ધરાવે છે. એટલે અને એનો બીજો અર્થ કરી શકો, પણ સ્વામીજી એ તો એવું તો કંઈક 16મા અધ્યાયમાં આવ્યું નહીં. પહેલાં તમે 3ની અંદરથી સિલેક્ટ કરીને આત્મવિશ્વાસ બોલે, પણ એમાં કંઈ આત્મવિશ્વાસ નામનું કંઈ આવતું નથી. એવું અભયમ આવે છે ને, એ તો અભયતા અને આત્મવિશ્વાસ શું? નિષ્ફળતાનો ભય, આત્મવિશ્વાસનો અભાવ અર્થાત નિષ્ફળતાનો ભય. શરૂઆત કરતાં પહેલાં જ નિષ્ફળતાનો ભય એ બતાવે છે કે આત્મવિશ્વાસનો અભાવ છે. એટલે અભયમ શબ્દ દ્વારા ભગવાને બધું બતાવ્યું. ફ્રીડમ ફ્રોમ ફિયર ઓફ ફેલ્યોર, 3 F. ફ્રીડમ ફ્રોમ ફિયર ઓફ ફેલ્યોર. બસ હા. એટલે કોઈ આપણને આવીને બહુ બડાશ મારે કે હું તો મારા જીવનમાં કદી નિષ્ફળ થયો જ નથી, તો આપણે પૂછીએ એવું કેવી રીતે બને? કારણ કે આપણે તો જોઈએ છીએ ભલી વ્યક્તિઓ એક નહીં તો બીજા, અરે બહાર બધે હંમેશા સફળ, એવું ના બને, પણ બહાર બધે સફળ તો ઘરમાં નિષ્ફળ. ઘરની વ્યક્તિ એનું કહ્યું ના માને, આવું બને. ખુદ પત્ની એના કહ્યું ના માને, એવું બને. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે કે કોઈ એવું કહે કે હું તો ક્યાંય જીવનમાં મારી આંતરિક વ્યક્તિગત જીવન કે બહારના જીવનમાં ક્યાંય હજુ સુધી એકે વાર નિષ્ફળ થયો જ નથી, તો એ વસ્તુ અશક્ય છે. પણ આવું કોઈ બડાશ મારતું ને આપણે એને પૂછીએ કે ભાઈ તમે એવું તો કે શું કર્યું, તો કે મેં શરૂઆત જ નથી કરી. તો શું કરીએ તો પછી નિષ્ફળતા આવે ને. એટલે આત્મવિશ્વાસનો અભાવ. ચાલો, અને આપણું ઉદાહરણ શું છે એની અંદર? શ્રેષ્ઠ ઉદાહરણ તમે જાણો છો ને, ભગીરથ રાજા, બરાબર. પછી બીજું છે સેલ્ફ માસ્ટરી. આત્મવિશ્વાસ પછી વાસ્તવમાં આપણે જેને કહીએ ને આત્મવાન, અર્થાત આપણા જે શરીર અને મતલબ કે આપણા મન છે, ઇન્દ્રિયો છે વગેરે બધા જે સાધનો, એ સાધનો પર થોડું ઘણું પ્રભુત્વ, કારણ કે એ સાધનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે છેવટે. એટલે એ સાધનો પર પ્રભુત્વ પહેલો જોઈએ, અંદર આત્મવિશ્વાસ.
પછી આવ્યું આ બધા સાધનોની ચર્ચા કે ભાઈ સાધનો પર થોડું ઘણું પ્રભુત્વ જોઈએ, સેલ્ફ માસ્ટરી જેને કહે. એટલે આપણને ભગવાને જે આ બધા અતિ દુર્લભ છે ખરેખર તો. જંતુ નામ નરજન્મ દુર્લભ કહ્યું ત્યાં વિવેક ચૂડામણીમાં, જંતુ નામ નરજન્મ દુર્લભ. જંતુઓ એટલે કે બધા જે જીવી રહ્યા છે બધા એટલા બધા જીવો, એની અંદર નરજન્મ મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. એટલે મનુષ્ય શરીર, મનુષ્યના બધા જે સાધનો આપવામાં આવેલા છે બધા ઇન્દ્રિયો આ તે બધું અતિ દુર્લભ છે. માટે એનો એ આપણે એને પ્રાપ્ત કરેલા છે આપણા અનેક જન્મોના પુણ્ય વગેરેને કારણે. એટલે ત્યાં ભાગવતમાં કહ્યું મહતા પુણ્ય પણ્યેન ક્રિયતે કાય નૌસ્ત્વયા. એટલે મહતા પુણ્ય પણ્યેન ખૂબ મહાન પુણ્ય વગેરે કરીને જ આપણને આ કાય નવ એટલે નૌકા, કાય નવ એટલે કાયારૂપી નૌકા આપણને પ્રાપ્ત થઈ છે આ સંસાર સાગરને પાર કરવા માટે. અને એવા સંજોગોની અંદર જે વાહન આપણને આપેલું છે, જે સાધન આપેલું છે, જેના થકી આપણે ક્રોસ કરવાનું છે, એ સાધન પર પ્રભુત્વ જોઈએ. આમે તમે આ તો વસ્તુ કારના સંદર્ભમાં તો તમે ઇઝીલી સમજી જ શકશો, નૌકાના સંદર્ભમાં સમજી શકીએ, પણ કારના સંદર્ભમાં તો ખરું જ કે ભાઈ કારનું નિયંત્રણ મારા પર હોય એ સારું કે મારું કાર પર નિયંત્રણ હોય સારું. એ હવે એના પરથી જ ખ્યાલ આવી જશે. કારનું નિયંત્રણ આપણા પર આવ્યું તો પતી ગયું, બસ હવે થોડીક ક્ષણોનો જ સવાલ, હવે તો પતી ગયું, કામ પૂરું થઈ ગયું. જ્યારે આપણું કાર પર નિયંત્રણ હોય, સાધન પર આપણું નિયંત્રણ હોય, ત્યારે વાસ્તવની અંદર પછી આપણે જરૂર આપણા ગંતવ્ય સ્થાન પર પહોંચી શકીએ. અને એના પર નિયંત્રણ સારું લાવવા માટે શું કરવું જોઈએ એ વાત કરો, બીજું બધું છોડો. તો કેટલાક વ્રત જીવનની અંદર હોવા જોઈએ. એટલા માટે જ આપણે ત્યાં વ્રત છે. એ વ્રત દ્વારા આપણે નિયંત્રણ લાવી શકીએ. દાખલા તરીકે પહેલું એક સાધન લો ને, આ ચાલો વાણી સાધન જ છે, શ્રેષ્ઠ સાધન છે વાણી. મનુષ્યને જ ઉપલબ્ધ છે, દુર્લભ કહેવાય. બિચારા આ બધા પક્ષીઓ અને પ્રાણીઓ, ઘણીવાર આપણે પ્રાણી પાળતા હોઈએ અને એને કંઈ તકલીફ હોય, કેવી રીતે કહે, અરે એને ભૂખ લાગી તો ખરું આમ તેમ કરીને કંઈક બતાવે ખરું તમને, પણ એને ખરેખર એ તમને બતાવવા માટે તમે બહાર જઈ રહ્યા હોય ને એ ઘરમાં હોય તો એ એને નહીં ગમતું હોય, પણ એ કેવી રીતે વ્યક્ત કરે, થોડુંક સહેજ બતાવે ખરું, એટલે પછી આપણે સમજીએ. પણ આપણી જેમ શબ્દોથી તો બોલીને, શબ્દોથી બોલે તો બિચારાને જેમ થોડું રિલીઝ થઈ જાય, એટલે અંદરને અંદર ગુંગળાય, કારણ કે વાણી જ નથી. એટલે આ તો બહુ મોટી વસ્તુ છે. હવે એ વાણી આપણું નિયંત્રણ કરે તો કામ પૂરું થઈ ગયું. વાણીનું આપણે વાણીનું નિયંત્રણ કરીએ. ટંગની વાત છે. ટંગ બે રીતે આપણે નિયંત્રિત રાખવી જોઈએ, અને એક છે સ્વાદની રીતે. એ તો આ લોકો કે તમે ખાઓ છો એ ખાલી એનો સ્વાદ કેટલી 2 ઇંચ સુધી હોય છે, પછી ક્યાં સ્વાદ નામની વસ્તુ. એટલે પણ એ એટલે કે આ લૂલી કંઈ જાતનું બોલતા, આ 2 ઇંચની કે છે જીભ માટે કેટલું લોકો કરે, 3 કલાક મહેનત કરે, આ પેલું બનાવે, કેટલો પરસેવામાં રેબઝેબ થઈ જાય ખાલી આ 2 ઇંચની જીભ માટે. પછી અહીંયાથી સહેજ આટલે જ આવ્યું ને પતી ગયું, કોઈ સ્વાદે નહીં, કંઈ જ નહીં. પછીની વસ્તુ જે છે એ જુદી છે. એમાં તમે શું ખાધું એ બહુ મહત્ત્વનું છે. કયા સ્વાદનું ખાધું નહીં, શું ખાધું એ મહત્ત્વનું છે. અહીંયાથી ઉતર્યા પછી હા એવું છે ભાઈ, અમુક વસ્તુ ન ખાવી જોઈએ તો ન જ ખાવી જોઈએ, અને છતાં ખાઓ તો પછી જે મુશ્કેલીઓ થાય છે બાપરે. એટલે શું ખાધું એ મહત્ત્વનું અહીંયાથી બને છે. કયા સ્વાદનું ખાધું એ અહીંયા આટલું આ જીભ. એટલે જીભ ઉપર નિયંત્રણ સ્વાદેન્દ્રિયની રીતે, જીભ ઉપર નિયંત્રણ વાગેન્દ્રિયની રીતે. એક આટલું જ કરીએ ને, ખાલી આટલું જ બસ. હવે આટલા બધા સાધનોમાંથી એકની જ વાત કરશો. હા, ખાલી આટલું. હું તમને ખાતરી આપું છું કે મોટા ભાગનું કામ થઈ ગયું. આ 2 વસ્તુ, સ્વાદેન્દ્રિય પ્લસ વાગેન્દ્રિય, એ જ ખાલી એના પર આપણું પ્રભુત્વ હોય, એનું પ્રભુત્વ આપણા પર ન હોય. બોલ 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 કર્યા જ કરે, બોલ્યા જ કરે. જે ન જરૂરી એ બોલે, જે અન્યને ઈજા પહોંચાડે એ બોલે. ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ સ્પીચ બંને રીતે ક્વોન્ટિટીનો પણ કંટ્રોલ અને ક્વોલિટીનો પણ કંટ્રોલ બંને હોવું જોઈએ. એટલે
અને પછી આગળ તો અંતઃકરણની વાત છે જાણે, પણ એ આપણે છોડી દઈએ અત્યારે. શરીરનું કરી શકો. તમને લાગે કે તો વધારે અઘરું લાગે છે તો શરીરનું પહેલાં નિયંત્રણ. શરીરનું નિયંત્રણ શું? શરીરને જે આરામ આપીએ છીએ, બરાબર, શરીરને આરામ. જ્યારે નવરા પડીએ એટલે જઈને આડા. નવરા પડ્યા નથી કે આડા પડ્યા નથી, નવરા પડ્યા બરાબર આડા પડ્યા. એ જો હોય તો વાસ્તવની અંદર મુશ્કેલી. એટલે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠ્યા, 5 વાગે ઉઠ્યા, બસ, તો એ તમે શરીર પર તમારું નિયંત્રણ થયું. 8 વાગે ઉઠ્યા તો શરીરે તમારું નિયંત્રણ કર્યું. આટલી એટલે એ કરી શકો. જીભ પર કરી શકો. અંતઃકરણ જરા અઘરું છે. અંતઃકરણમાં સારી વૃત્તિઓ લાગણી હતી બધું એ જરા થોડું અઘરું છે અત્યારે. પહેલાં આટલું કરીએ એટલે પછી ધીરે ધીરે પેલા પર આપણું પ્રભુત્વ. બંધુરાત્મા મનસ્તસ્ય યેનાત્મૈ વાત્મના જીત અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત. બસ આ ભગવાને એની અંદર આની વાત કરી. બંધુરાત્મા મનસ્તસ્ય, તારું અંતઃકરણ, તારી વાણી, તારું આ શરીર, એ જે છે એ તારા મિત્રો છે. અર્થાત એ જો સ્વસ્થ હશે તો તારા મિત્ર બને. એમ વાણી સ્વસ્થ હશે તારું અંતઃકરણ સ્વસ્થ હશે, તારું શરીર સ્વસ્થ હશે તો એ તારા મિત્ર બનશે. અને એ જ વસ્તુ વાસ્તવમાં માદા હશે, તારા પર તારું નિયંત્રણ કરતા હશે, બેકાબુ હશે, તો પછી વાસ્તવમાં એ તારા શત્રુ બની જશે. એટલા માટે ત્યાં કહ્યું અશાંતસ્ય મનોભાર. અશાંત જે છે, અશાંતસ્ય મનોભાર એટલે અશાંત વ્યક્તિનું ચિત્ત જે છે, મન જે છે એ ભારરૂપ છે. અને એવું જ હોય છે ને. આપણે નથી કહેતા મારું મન જ મને મારું શત્રુ છે વગેરે, કહેતા જ હોઈએ છીએ. અને એમાં શ્રેષ્ઠ એ રીતે જો તમે જુઓ તો અષ્ટાંગ યોગ, પતંજલિનો અષ્ટાંગ યોગની અંદર યમ નિયમ જે છે, આસન પ્રાણાયામ, એટલી વસ્તુ. પ્રત્યાહાર એ ઇન્દ્રિયો પરનું નિયંત્રણ, દમહ આપણે જેને કહીએ છીએ એને એ લોકો પ્રત્યાહાર કહે છે. એ જે આગળના શરૂના સાધનો છે બધા, એ આમાં આત્મ સંયમ માટે આત્મવાન શબ્દ ભગવાને વાપર્યો છે. આત્મસંયમ જેને કહીશું. આત્મવિશ્વાસ પહેલાં મેં તમને કહ્યું, પછી આત્મસંયમની વાત કરી. પછી છે આર્જવમ. આર્જવમને એટલે આપણા સાધનો એક લીટીમાં હોય. જે સાધનો છે એ સાધનો વચ્ચે સંવાદિતતા હોય. બસ, સાધનોમાં વિસંવાદિતતા હોય તો આ સાધકને ગબડાવે. એટલે હવે તમે જાણો જ છો કે આપણે સ્ટિયરિંગ વ્હીલ હોય ને, પેલું બ્રેક્સ હોય ને, પેલું એક્સેલરેટર વગેરે હોય, અને એને પછી એને અનુરૂપ આ શરીર એટલે પેલું વાહનનું જે શરીર, મતલબ એના પૈડા તે બધું, બરાબર, એને પેલા નિયંત્રણમાં હોય. એટલે આ બધા વચ્ચે સંવાદિતતા છે, બરાબર. એટલે તમે આમ સ્ટિયરિંગ આમ કરો તો પછી એ આખું વાહન આમ તરફ વળે, આમ કરો તો એ તરફ વળે, વગેરે વગેરે. એટલે કહેવાનો આશય છે જે કંઈ એ કાર જે છે, એ જે સાધન તમને ગંતવ્ય સ્થાન તરફ લઈ જાય છે, એના બધા જુદા જુદા ભાગો વચ્ચે શું છે? સંવાદિતતા છે, બરાબર. બ્રેક મારો ને એને જે બ્રેક મારો ત્યારે જે એકદમ દોડવા માંડે તો આ તો રિસ્કી થઈ જાય. અને તમારે એક્સિલેટર આપવાનું તે ગાડી ઊભી રહી જતી હોય તો એનો અર્થ કે આ બધી સંવાદિતતા નથી, અને આમાં એક્સિડન્ટ થાય એટલે મુશ્કેલી થાય. એટલે જે કંઈ આપણા સાધનો જે છે, સાધનો વચ્ચેની સંવાદિતતાને આર્જવમ કહેવાય. એટલે આ લોકો કહે છે કે ભાઈ આ એના માટે ઉદાહરણ આપણા સ્વામીજી આપતા હોય છે. અને એ કે ભાઈ મ્યુઝિકલ કન્સર્ટ હોય, પેલી મોટો હોય છે ને, અને એની અંદર બધા, ચાલો બહુ મોટું નહીં તો આપણે જે કંઈ મ્યુઝિકલ કન્સર્ટ, સંગીત સભાઓ થતી હોય છે, એમાં પેલા મૃદંગવાળા બેઠા હોય ને, પછી પેલા વાયોલિન લઈને બેઠા હોય ને, પેલું ઘટ્ટમવાળા બેઠા હોય ને, બીજા બધાએ હોય, અને પેલા ગાનારાય હોય, બરાબર છે, આ બધા હોય. એની પાછળ પેલા તંબુરો લઈને બેઠા હોય, શ્રુતિ, આ જોયું છે ને તમે બધું. અને બધા વચ્ચેની સંવાદિતતાને ક્યારેક કેવું સુરીલું સંગીત આવે છે. સમજો કે એમની વચ્ચે વિસંવાદિતતા હોય. પેલા બેન કે ભાઈ ગાઈ રહ્યા હોય એક ઢાળમાં ને એક રાગ, અને પેલા બધા કંઈક જુદું જ પોતપોતાની રીતે વગાડતા હોય, તો બેસુરો અવાજ થઈ જાય ને, સુરીલા સંગીતને બદલે ઊભા થઈ જાય લોકો, જતા રહે.
એટલે એવું છે, આપણા જુદા જુદા સાધનો જે છે વચ્ચે સંવાદિતતા જોઈએ, તો પછી એક સુરીલું સંગીત બહાર આવે, નહીં તો ના આવે સુરીલું સંગીત બહાર આવે ને તો પછી વાસ્તવમાં લોકોને આપણા સંપર્કને કારણે આનંદ થાય, બસ આટલું છે. હે, સુરેલા સંગીત સાંભળીને જેમ આનંદ થાય એમ લોકોને આપણને મળીને આનંદ થાય, લોકોને આપણને મળીને એમ થાય કે હવે પછી ફરી ના મળવું આ વ્યક્તિને, તો મતલબ કે બેસુરું સંગીત જઈ રહ્યું છે અહીંયાથી, એટલું નક્કી છે. હા, એ તો ખબર જ પડી જાય. તમે વ્યક્તિ સાથે વાત કરો ને તમને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ મારો સ્વીકાર કરે છે કે વ્યક્તિને મારી હાજરી ગમતી નથી, ખ્યાલ આવી જાય તરત જ. વ્યક્તિને હાજરી ન ગમતી હોય તો એના અંદર જ બધા તકલીફ છે. નહીં કે મારામાં વ્યક્તિને હાજરી નથી ગમતી તો એના સાધનો વચ્ચે, એટલે મનની અંદર આપણા વિશે એક જુદી ભાવના છે અને વાણીની દ્રષ્ટિએ જુદું બોલે છે. તમે આવ્યા બહુ સારું થયું, આમ તેમ, હા આપણે બહુ વખતે મળ્યા, પણ અંદરથી એમ છે કે આ ક્યાં આવ્યા અત્યારે. હા હા, આપણે ઘણીવાર એવું કરીએ અને એ પછી હવે આવી ગયા તો આવી ગયા, અને આપણે બોલીએ ખરા કે તમે આવ્યા સારું છે, પણ પછી આપણે કશું પૂછીએ જ નહીં, આપણું આતિથ્ય જે હોય ને પૂછીએ જ નહીં, ચા પીશો કે કશું પૂછીએ જ નહીં. એટલે કે હવે મેસેજ આપવા માગીએ કે પછી ફરી ભવિષ્યમાં ન આવશો. કહેવાનો આશય છે મારો કે આ રીતે ઇન્ટિગ્રેશન નથી હોતું. જ્યાં સંવાદિતતા ન હોય ને ત્યાં અંદર વિસંવાદિતતા હોય, અને અંદર વિસંવાદિતતા હોય તો બહાર લોકોને ખબર પડે કે ના પડે. તમારી વિસંવાદિતતા, તમારી અંદરનો સંઘર્ષ, અંદરનો સંઘર્ષ, મન અને વાણી ને શરીર વચ્ચેનો એ સંઘર્ષ તમારે જ એક ચેતન વ્યક્તિ તરીકે પહેલાં તો વેઠવો પડે. એ સંઘર્ષ એટલે પૂછ્યું સ્વામીજી હંમેશા કે તમે જે સત્ય વસ્તુ જે છે એ તમે જે જાણો છો એને કોઈ રીતે રબરથી ભૂંસી નહીં શકો, કોઈ રીતે તમે ભૂંસી ન શકો. તમે જે કરો એ જુદી વસ્તુ હોય, પણ તમે જે જાણતા હોવ કરો છો એના કરતાં જુદું હોય. દાખલા તરીકે સત્ય શું છે મને ખબર છે, ચાલો, અને હું બોલું છું જુઠ્ઠું, બરાબર. સત્ય શું છે હું જાણું છું, મતલબ ક્યાં? અંતઃકરણ. એટલે અંતઃકરણમાં એક વસ્તુ છે, બોલું તદ્દન જુદું, જુઠ્ઠું. તો એનો શું અર્થ થયો કે આ વચ્ચે સંવાદિતતા નથી, બરાબર છે, એનો વાંધો નહીં, સંવાદિતતા નથી. પરંતુ જ્યારે હું જુઠ્ઠું બોલું ત્યારે સંઘર્ષ ન થાય એના માટે મનમાં જે સાચું જાણું છું એ ભૂસી જ નાખું કે જેથી કરીને બે વચ્ચે સંવાદિતતા થઈ જાય. બને જ નહીં, બને જ નહીં. તમે જે જાણો છો જે સત્ય હોય એ તમે ભૂંસી નહીં શકો. જે વ્યક્તિને કરચલીઓ પડી હોય અને આજે હવે આ રિસેપ્શનમાં જવાનું છે, અને રિસેપ્શનમાં જવાનું હોય ને લોકોને ખબર ના પડવી જોઈએ કે મને 75 વર્ષ થયા, એટલે પછી જાય ખાસ કરીને 2000 રૂપિયા ખર્ચીને બધો થપેડો કરાવે, બરાબર, મોટો થપેડો કરાવે, અને જેથી કરીને લોકોની આંખમાં ધૂળ નંખાય કે મને કોઈ કરચલીઓ જ નથી, બરાબર. એટલે તમે કર્યું જુદું, પણ તમે જાણો તો છો ને કે તમારા કરચલીઓ છે. એ વસ્તુને કેવી રીતે ભૂસશો? કેવી રીતે ભૂસશો? કરચલીઓ નથી એવું લોકો જાણે છે, કરચલીઓ નથી એવું હું નથી જાણતો, એવું નહીં બને. એટલે કરચલીઓ છે એ વસ્તુને હું ન ભૂસી શકું, પછી કરચલીઓ લોકો માટે ન રહે એ બરાબર છે, એના માટે થપેડા કરો. એટલે આપણે આપણી અંદર જ સંઘર્ષ ઉત્પન્ન કરીએ છીએ, અને સંઘર્ષ હોય ને ત્યાં કોઈ પ્રકારનો આનંદ ના હોય. એટલે આપણે બધું કામ ભગવાન ચલાવે છે. બહુ જુઓ, ઊંઘથી એક તો આપણે સંઘર્ષમાંથી મુક્ત થઈએ, અને જાગ્રત કાળે આવું થોડું ઘણું વચ્ચે વચ્ચે કંઈક આમ થોડું હસાહસી ને એવું બધું ચાલે, એટલે લીધે જાણે એ રીતે ગાડું ગબડે છે આપણું. બાકી અંદર સંઘર્ષ પોતાની જાત સાથેનો ચાલુ છે. એટલા માટે વ્યક્તિ પોતાનો જાગ્રત કાળે સામાન્ય રીતે સ્વીકાર નથી કરી શકતો. એનું કારણ આટલું જ છે, હું જેવો છું એવું સ્વીકારું તો આનંદમાં જ હોઉં. હા, કારણ કે હું સુખની ક્ષણની અંદર તો હું જેવો છું એવું સ્વીકારી લઉં છું, સુખની ક્ષણમાં થોડી મિનિટ માટે, એ સિવાય નહીં. એટલે કહેવાનો આશય છે વાસ્તવની અંદર આવું જીવનમાં આવું ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો આત્મવિશ્વાસ, આત્મસંયમ અને પછી આર્જવમનું તો એ વાત ભગવાને ત્યાં 3 શ્લોકની અંદર
16મા અધ્યાયના પહેલા શ્લોકોની અંદર જ આર્જવમ આ એક વેલ્યુ એવી છે જેની વાત ભગવાને બીજે પણ કરી, 13મા અધ્યાયમાં કરી, 17મા અધ્યાયમાં પણ કરી. એટલે આ એક વેલ્યુ બહુ મોટી વસ્તુ છે આર્જવમ. સ્ટ્રેટ ફોરવર્ડનેસ કહીએ ને આપણે, કે આ સમજીએ આ તો સીધી વ્યક્તિ છે, સરળ વ્યક્તિ. નથી બોલતા હું કંઈક બોલીએ છીએ, સરળતાનો અર્થ મૂર્ખ નહીં. હા, આવું છે પાછું. દાખલા તરીકે મારા મનમાં જે છે, સ્વામીજીએ કહું કે જેવું મનમાં હોય એવું જ બોલવું ને એને અનુરૂપ વર્તવું. એટલે મારા મનમાં જે છે ને એ તો મેં બધાને બોલવાનું શરૂ જ કરી દીધું છે. આવું નથી કહેતો. તમારા મનને અનુરૂપ તમારી વાણી હોય બરાબર છે, પણ લોકોને સામે ચાલીને આવું જઈને કહેવાની જરૂર નથી કે જે તમારા મનમાં છે જઈને બહાર જઈને કહી આવો, કશું કોઈ પૂછ્યું નથી તો એ પછી મૂર્ખતા છે. એટલે ઘણીવાર લોકો વ્યંગમાં સરળ કહે છે ત્યારે આ અર્થમાં કહે છે આ મૂર્ખતા, કે ન બોલવું જોઈએ અમુક વસ્તુ જેને કારણે બાહ્ય વાતાવરણ, પોતાના માટે નહીં, બાહ્ય વાતાવરણ અથવા સામેની વ્યક્તિને અસર થાય, બાહ્ય વાતાવરણ એટલે બીજી વ્યક્તિને અસર થાય. ન બોલવું જોઈએ પણ તોય બોલી આવે. કેમ? મારા મનમાં હોય એ જ મારે કહેવું જોઈએ. એટલે પણ તમને કોણે પૂછ્યું હતું? અને પૂછ્યું તો પણ તમારા માટે નહીં પણ બીજાઓના માટે તો વિચાર કરો. એટલે વસ્તુને ટાળી શકો, ન બોલીને ટાળી શકો, વાત બદલી નાખો. એવું કરવું પડે, અમુક વાર કરવું પડે, કારણ કે વ્યક્તિ પૂછતી હોય ને એને અને તમે સાચું કહી દો તો એને ગંભીર પરિણામ આવે એ લોકો માટે. તમારા માટે કદાચ ના આવે, તમે તો ખસી જાઓ ત્યાંથી. બીજાઓ માટે ગંભીર પરિણામ આવે, એમની પર બહુ અસર થઈ જાય. તો માટે ન, ખાસ કરીને સ્વામીઓને તો બહુ જ, હા, એક તો સ્વામી આપણે ગણતા હોઈએ આદરણીય વ્યક્તિને, એ જે બોલે નહીં એને ખૂબ વજન આપતા હોઈએ અને પછી આડું તેડું કંઈ બોલી જાય અને તો પછી આપણે તો ક્યાંય સુધી મનમાંથી ન જાય. એટલે આ સાચવવું પડે આ બધી વસ્તુ. શું ઘણીવાર જૂઠ્ઠું બોલવું પડે એમના માટે થઈ, જેમ ડૉક્ટર નથી જૂઠ્ઠું બોલવું પડતું, કહી દે સાચું કે ના ભાઈ આ તો રોગ તમારો અસાધ્ય જ છે, હા, અને નથી લાગતું માં તો તમે થોડા દિવસના જ મહેમાન છો. વ્યક્તિને કદાચ થોડી ઘણી જે આશા હોય, વિશ્વાસ હોય એ તૂટી જાય. એટલે આ બધું જરા ધ્યાન રહે. એટલે આ બધા આપણા જે મૂલ્યોની અત્યારે વાત કરી રહ્યા છે ને એનું પ્રોપર અર્થઘટન કરવું જોઈએ પરિસ્થિતિના અનુરૂપ. એક પરિસ્થિતિમાં જે મૂલ્ય હોય બીજી પરિસ્થિતિમાં એનું એ, અર્થાત એને અર્થઘટન એનું વ્યવસ્થિત કરીને પછી એનું પાલન કરવું જોઈએ. વિરુદ્ધ પાલન કરવાની વાત નથી કરતો, અર્થઘટન, યોગ્ય અર્થઘટન કરીને. અમે તો સાચાને સાચું કહી દેનારા છીએ. આવું પણ તમે સાંભળો છો, સાચાને સાચું કહી દેનારા છે. મારા મનમાં એમના વિશે આ જ છે, મેં તો એમને કહી દીધું તમે તો આ વાત છો એમ. આ યોગ્ય નથી, કારણ કે પેલી તમે બીજું મહત્ત્વનું મૂલ્ય અહિંસા એનો તમે ભોગ આપ્યો, બરાબર, એ વ્યક્તિને બહુ તમે ઈજા પહોંચાડી. એટલે વિચાર કરીને કહેવું જોઈએ. કદાચ કહેવું જોઈએ સાચું તો પણ ઘણીવાર એવી રીતે, જેમ ઘણીવાર માં છે ને પેલી એળીઓ ખવડાવતી હતી અમને, તો એ પછી એની આમ પેલું એની સાથે પેલું જરા આમ પેલું કંઈક ખાંડનું પેલું આમ એ કરીએ પછી ખવડાવે. એટલે ખવડાવી હોય દવા, પણ પછી એની સાથે આવી રીતે કંઈક પેલું કરીને. એટલે તમે એવા શબ્દોમાં કહી શકો કે જેથી એને ખરાબ ન લાગે, સાચું જ કહી રહ્યા છો પરંતુ એવી રીતે કહો, અથવા બોલીને પછી જુદી રીતે વાળી શકો. બધું કરવું પડે આવી રીતે કમ્યુનિકેશન સ્કિલ. ચાલો, એટલે આ રીતે આ સેલ્ફ ઇન્ટિગ્રેશન, આર્જવમ, અર્થાત આપણે મનની અંદર, આપણે બુદ્ધિની અંદર આપણે એક નિર્ણય કરીએ. દાખલા તરીકે ચાલો આપણા સંદર્ભમાં તો ખરો, આપણે ધ્યેય પ્રાપ્ત કરવું છે એમાં તો આ કરીએ. મનમાં આપણે બુદ્ધિમાં નિશ્ચય કરીએ કે હું રોજ હવે 2 માળા કરીશ, સમજો, બરાબર છે. અને એમાં આપણા મને સહકાર આપવાનો, બુદ્ધિ નિર્ણય, અને મને પછી એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું, અને એમાંથી પછી આપણો વાણી કે આપણા શરીરે ઇમ્પ્લિમેન્ટ કરવાનું. ત્યાં પછી બ્રેક આવે. બુદ્ધિ તો નક્કી કરીને બહુ સારા નિર્ણયો કરીને બેસે, રોજ હું તો અડધો કલાક અભ્યાસ કરવાની ઈચ્છું કે કરવાનો છું, બુદ્ધિ તો કરે. તો પછી આગળ ઇમ્પ્લિમેન્ટ આવવાની વાત આવે ને, ત્યાંથી નીચે સમજીએ, આ નીચેના માણસો કશું નથી કરતા, એ તો બધું બહુ સારા નિર્ણયો લે છે, વડાપ્રધાન નિર્ણયો બધા બહુ સરસ લે છે, પણ આ બધા નીચેના જે છે ને એ નથી કરતા. એટલે આ બધા નીચેના બુદ્ધિ નિયંતા છે. એટલે એ પ્રકારે એટલે જે શબ્દો આપણે બોલ્યા હોય એનું પાલન કરવું. કહીએ કંઈક, હું તો તમારું આ કામ કરી દઈશ, ચોક્કસ કરી દઈશ, તમે ચિંતા ના કરો. પછી રાત જોયા કરો. પછી આપણે યાદ કરવું પડે કે તમે જે પેલું કહેતા હતા, હા એ તો હું ભૂલી ગઈ, ફલાણું છે,
પંક્ચ્યુઆલિટી આપણે જેમ કહીએ એનો અભાવ. મતલબ કે આપણા અંદરના સાધનો વચ્ચે પેલી સંવાદિતતા નથી. તારતમ્યની સંવાદિતતા. પછી ચોથું છે નમ્રતા. આ ઉપરના જે મેં તમને 3 વસ્તુ કહી, આત્મવિશ્વાસ, આત્મ સંયમ અથવા આત્મસંયમ, અને ત્રીજું આપણા સાધનો વચ્ચેની સંવાદિતતા, એ જે છે સેલ્ફ ઇન્ટિગ્રેશન, આર્જવમ. એ 3 વસ્તુઓ જે છે એ તમારા જીવનમાં સફળતા લાવે. આધ્યાત્મિક સ્તરે તો જરૂર સફળતા લાવે, આપણે જે 3ની વાત કરી દે. અને જ્યારે સફળતા આવે ત્યારે આપણું મસ્તક ઊંચું થઈ જાય. જોયું, હું બી આધ્યાત્મિક સાધક તરીકે આ બધાઓ કરતાં તો બહુ સારો છું. મારામાં સંયમ છે, મારામાં આર્જવ છે, ફલાણું છે, અને મારામાં તો વિશ્વાસ છે કે આ ધ્યેય હું પ્રાપ્ત કરી શકીશ, મોક્ષ વગેરે. આમ કરીને આપણે સમજો કે પછી આવું હોય, આપણે કેળવ્યું હોય ને લીધે પછી આપણને થોડું અભિમાન આવે ના, એ પછી એ જે સફળતા છે આપણા ઉપર ના ચડી જવી જોઈએ પાછી. કારણ કે એ કોઈપણ સફળતા માટેના પરિબળો અનંત હોય છે, અને માટે આપણે હંમેશા એ સફળતા માટે આભાર પ્રદર્શિત કરવો જોઈએ. એટલે તમે જોજો બધા ફંક્શનોમાં, કારણ કે ફંક્શન જે થાય એમાં અનેક લોકોનો સહકાર હોય છે. આપણો લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ, અરે હું તો કહું છું ઘરની અંદર એક નાનો બીજો પ્રસંગ કરો તમે, ઘણી વાર સીમંતોના ના અને તેને ફંક્શન, એમાં આપણે કેટલા લોકોની મદદ લેતા જ હોઈએ છીએ સામાન્ય રીતે. અને જ્યારે આવા બધા અનંત પરિબળોથી આપણને એ કામ પૂરું થાય અને સફળતા મળે, તો પછી આપણે શું કરીએ, જે લોકોએ સહકાર આપ્યો એમનો આભાર માનીએ. એટલે આપણે આભાર વિધિ હોય છે જ. અહીં અમેરિકામાં થેન્ક્સ ગિવિંગ હોય છે નવેમ્બર મહિના. થેન્ક્સ ગિવિંગ, આભાર પ્રદર્શિત કરવો. એટલે વાસ્તવની અંદર આ આભાર કોનો પ્રદર્શિત કરવાનો? ઈશ્વર. કારણ કે આપણા પુરુષાર્થ સિવાયનું કોઈ પણ પરિબળ, અરે આપણા રિલેટિવે મદદ કરી, એ ઈશ્વર. એ ભાઈ ઈશ્વર કરતાં બધું ઈશ્વર નથી પણ. એટલે આપણો પુરુષાર્થ વત્તા જે કંઈ મદદ આપણને આવી જેના થકી કામ સફળ થયું. કારણ કે કેવળ પુરુષાર્થ એક જ વસ્તુથી સફળતા નથી મળતી, એ તો બધાનો અનુભવ છે. જો મારા પુરુષાર્થથી જ, મારી પસંદગીથી જ સફળતા મળતી હોય તો હું હંમેશા સફળ જ હોઉં. કારણ કે હું તો સફળતા ઈચ્છું જ છું અને મારી પસંદગી પર જ આધારિત છે સફળતા, તો હું હંમેશા સફળ જ થઉં. પણ આવું તો બનતું જ નથી. માટે સફળતા મળે તેમાં બીજા પરિબળો પણ હોય છે, અને બીજા પરિબળોનું નામ જ ઈશ્વર છે. એ ગમે તે હોય, આપણા સગાવાલાએ કોઈ મદદ કરી, કે કોઈ બીજી ત્રાહિત વ્યક્તિ મદદ કરી, અથવા આપણે વાતાવરણ પ્રસંગ કર્યો પણ પ્રસંગને અનુરૂપ ભગવાને પણ મેર રાખી કે બહુ ગરમી નથી, કે આ નહોતું, કે વરસાદ ન પડ્યો, ફલાણું ન થયું, ઢીકણું ન થયું, કંઈ પણ, કે બીજી કોઈ ઘટનાઓ ના બની કે જેને કારણે પ્રસંગ ભાંગી પડે, કોઈ એવી ઘટના ન બની, તે બધી બાકીના બધા પરિબળોનું નામ છે ઈશ્વર. કારણ કે જગત ઈશ્વર છે. માટે હું જીવ તરીકે જે પુરુષાર્થ કર્યો અને સફળતા મળે તો એમાં પ્રારબ્ધ એટલે કે ઈશ્વરનો ફાળો છે. અને માટે એ આભાર, ઈશ્વરનો આભાર ગણવાનો. આપણે જ્યારે કોઈ વ્યક્તિનો આભાર માનીએ કે તમે આવ્યા અને સારું થયું, પણ આપણા મનની અંદર તો એ આપણા ખ્યાલ છે કે આ બધું છેવટે ઈશ્વરનો જ હું આભાર માનું છું. એટલે આભાર. અને એ આભારની વાત આવે ત્યારે પેલી જે સફળતાને કારણે જે પેલી રાઈ ચડેલી, એ રાઈ ન રહે, ઉતરી જાય આપોઆપ જ. ચડે જ નહીં ને, પહેલાં પહેલું તો ચડે જ નહીં. ચડીને ઉતરે એવું નહીં, ચડે જ નહીં. જો આભાર વિધિ હશે આપણામાં તો ક્યારેય આ પ્રકારનું અભિમાન, સામાન્ય રીતે સફળતા સાથે અભિમાન બહુ જ જોવા મળે છે જગતમાં. સફળ મનુષ્યો હોય છે, અભિમાની પણ બહુ હોય છે. એટલે એ લોકો એવું માનતા હોય છે કે મેં મારા એનાથી, મારા પ્રયત્નથી, મારા પુરુષાર્થથી બધું મેં મેળવેલું છે. આવું કંઈ છે નહીં, આવું કંઈ છે નહીં. તમે જગતના જ ભાગ છો. તમે જે પ્રયત્ન કરો અને પછી પ્રયત્નના અંતે જે કંઈ પરિણામ આવતું હોય છે એમાં બધા પરિબળો, તમે તો પ્રયત્ન કરીને પૂરો થઈ ગયો અત્યારે, બરાબર, પરિણામ પછી આવે તો પછી એનો અર્થ કે જગતમાંથી જ આવી રહ્યું છે. તમારા પ્રયત્નથી આવતું હોય તો તમે જ જોઈએ, જગત નામની વસ્તુ ન હોવી જોઈએ. જગત ન હોય ને તમારો પ્રયત્ન હોય તો પછી ક્યાં તો કશું થાય છે, બરાબર છે.
એટલે વાસ્તવની અંદર રણમાં જ ઊભા રહીને તમે કંઈક અમુક પ્રકારનો પ્રયત્ન કરો કે બધું સફળતા મળી જવું નથી હોતું, બરાબર ને. એટલે બધા આસપાસનું જગતનું બધાનો સપોર્ટ એટલે એ છે ને એનું નામ ઈશ્વર છે. અને આ વસ્તુ સરસ કે ભાઈ આપણે જીવનમાં જે કંઈ મેળવીએ એની પાછળ ઈશ્વરનો અનુગ્રહ રહેલો છે, એ રીતે જે કહીએ છીએ. અને એ વસ્તુમાં કેનોપનિષદનું પેલું જે તમે વાર્તા 3 અધ્યાયની તમને ખબર જ છે કે દેવતાઓને સફળતા મળી, દાનવો પર સાથે યુદ્ધ કરીને જે વિજય પ્રાપ્ત કર્યો, એને પછી પાર્ટી રાખી એ લોકોએ. અને પાર્ટીની અંદર બધા મૂછો પર તાવ દેતા હતા. ત્યારે ભગવાનને થયું કે આ ખોટું થયું છે. દેવતાઓ છે સત્વગુણ ધરાવે છે અને આ પ્રકારના અભિમાનને કારણે એમનું પતન થશે. માટે ભગવાને પછી ત્યાં યક્ષના રૂપમાં જઈને બરાબર બોધપાઠ આપ્યો એમને કે તમારી સફળતા પાછળ શ્રોત્રસ્ય શ્રોત્ર મનસો મનઃ, તમે જે કંઈ તમારી ઇન્દ્રિયો, તમારા શરીર અને બીજી બધી જે શક્તિઓ છે એની પાછળ ખરેખર હું પરમાત્મા બેઠેલો છું, ત્યાં જ આ બધું થઈ શકે છે. એટલે જે પહેલા અધ્યાયમાં કહ્યું એ વસ્તુને ત્રીજા અધ્યાયમાં વાર્તાના રૂપમાં પછી કહ્યું. એટલે એ જ આપણે કહીએ છીએ વેદના સિદ્ધાંતોને છે એને જ પુરાણોમાં વાર્તાના રૂપમાં કહેવામાં આવે છે. માટે પુરાણોનો તિરસ્કાર ન કરવો જોઈએ. અને એમાં પુરાણોની વાર્તા થતી હોય ત્યારે થોડીક કાલ્પનિક વસ્તુઓ અંદર ઉમેરવામાં આવે કે જેથી કરીને વધારે રસપ્રદ બને, અને એ માટે એનો કોઈ તિરસ્કાર ન કરવો જોઈએ. એનીવે, એટલે એ રીતે આ બધું ચોથી વસ્તુ થઈ હ્યુમિલિટી છે, નમ્રતા, ઈશ્વરનો આભારની લાગણી. જે કંઈ પણ રોજે રોજ, ઇનફેક્ટ આજે સવારે ઉઠ્યો એ જ સફળતા છે. પૂજ્ય સ્વામીજી આવું કે ઉઠ્યા કે સફળતા. કેમ? કેટલાય રાત્રે સૂઈ જાય છે, નથી ઉઠતા સવારે. બીજે જ ઉઠશે, પછી કોઈ બીજી જગ્યાએ ઉઠશે, અહીંયા નહીં ઉઠે, પતી ગયું. એટલે એનો અર્થ કે વાસ્તવમાં સવારે ઉઠ્યા અને વળી પાછું એક દિવસ ભગવાને આપ્યો આ નરજન્મ દુર્લભ નરજન્મમાં વધુ એક દિવસ ભગવાને આપ્યો. આટલી દુર્લભ વાહનમાં ફરવા માટે એક વધારે દિવસ આપ્યો. કોઈ આપણને કે સ્વામીજી લો આ પેલી અમારી મર્સિડીઝ કાર છે, રાખો તમે. એટલે આપણે કે અઠવાડિયું રાખો. પછી અઠવાડિયું થઈ ગયું તો હજુ લેવા ના આવ્યા તો આપણને થાય કે એવું કેમ હશે. પછી ફોન આવે રાતે કે સ્વામીજી હજુ બીજા 2 દિવસ રાખો ને, વાપરો. તો આપણને અંદરથી પેલું થાય ને હાશ, આ વધારે વાપરવા મળી ગાડી આપણને. એટલે આના જેવું છે. આ તો મોટી મર્સિડીઝ છે ભાઈ. આ તો મહાન છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જુઓ કે આપણા શાસ્ત્રોની રીતે જુઓ, મનુષ્યની ઉત્પત્તિ આ લોકો કે છે ડાર્વિનને એ બધા સિદ્ધાંતોને આધારે તો અનેક લાખો વર્ષ પછી ધીરે 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 થઈ છે. એટલે દુર્લભ. અને શાસ્ત્રની રીતે તો આ મહાન પુણ્ય વગેરેને કારણે આ નૌકા મળી, હમણાં મેં તમને કહ્યું. એનીવે, એટલે એ રીતે આ થયું નમ્રતા. પછી 5મો છે ગુણ. 6 ગુણની જ વાત થવાની છે આજે, અને એ છે પ્યોરિટી, શુદ્ધિ, બરાબર, પવિત્રતા વગેરે અંતઃકરણ. અને ખાસ કરીને આપણા આશયની પવિત્રતા. આપણો આશય કંઈ કરીએ વગેરે તો એની પાછળ આપણો આશય શું છે, સ્વાર્થ નિસ્વાર્થ વગેરે. એ કેવી રીતે ખબર પડે સ્વામીજી? ભાઈ વાસ્તવમાં બધા જ મારા મનના વિચારો મને ખબર છે જ નથી, ખબર એવું નથી. એટલે આશય પણ આપણો વિચાર જ છે, આપણું વૃત્તિ છે મનની. વલણ આપણું વલણ આપણને ખબર હોય જ ના હોય એવું કેવી રીતે બને? ઇનફેક્ટ આપણું વલણ આપણને ખબર છે. આવો એક અમારા આચાર્યએ કહ્યું કે આપણા મનમાં જે વૃત્તિઓ ચાલે છે ને, એ વૃત્તિઓ આપોઆપ જ જેમ ચાલે છે એમ જો એને કોઈ પ્રિન્ટર સાથે જોડી દીધી હોય અને બહાર પ્રિન્ટ થઈને આવે તો વાસ્તવની અંદર આપણને ગમે નહીં. કારણ કે આપણા મનમાં જે ચાલતું હોય છે ને આપણને જ ખબર હોય. કારણ કે બીજાઓ ખબર ના પડે, સ્વામીને ખબર ના પડે. સ્વામીને એમ હોય કે મારા મનમાં ચાલે છે પણ હું સ્વામી છું ને મારા મનમાં ચાલે છે સારું જ, બહાર કોઈને નથી ખબર પડતી વગેરે. એટલે કહેવાનો આશય એ છે કે આપણા મનની વૃત્તિઓને આ રીતે પ્રિન્ટ થઈને બહાર આવતી હોય તો આપણે આપોઆપ સુધરી જઈએ. એટલા એલર્ટ બની જઈએ કે બહાર પ્રિન્ટ થાય છે એટલે આપોઆપ. એટલે બધા વિચારો જે છે એ આપણે જાણીએ છીએ અને ઈશ્વરે જાણે છે અંતર્યામી રૂપે, બરાબર છે. એટલે એનો કહેવાનો આશય એ છે
કે વિચારોની શુદ્ધિ, સત્વ શુદ્ધિ, ભાવના શુદ્ધિ, આપણે જેને કહીએ વલણની શુદ્ધિ હોવી જોઈએ. અર્થાત એવું જાણે કે એવી તૈયારી, એવું નહીં પણ એવી તૈયારી જાણે કે ભાઈ મારા મનની વૃત્તિઓ કદાચ કોઈ બહાર પ્રિન્ટ કરતું હોય તો પણ હવે મને વાંધો નથી. બસ આ તો વધારે પડતું સ્વામીજી, વધારે પડતું, પણ આપણે એ દિશામાં જાણે આવું વિચારીએ કે આપણા મનના વિચારો ખાલી મને જ નહીં કે ઈશ્વરને જ નહીં બીજાઓને ખબર પડે છે દાખલા તરીકે, તો પછી કેવા હોવા જોઈએ? બસ મને એવા વિચારો સેવવા દો. એ પ્રકાર એને કહેવાય ભાવના શુદ્ધિ, સત્વ શુદ્ધિ. સત્વ શુદ્ધિ એ આવી ગયો આ 3 શ્લોકની અંદર, સત્વ શુદ્ધિ ભગવાન બોલે છે એટલે. અને છઠ્ઠું છે કમ્પેશન, કરુણા. આ સૌથી મહત્વની વસ્તુ પૂજ્ય સ્વામીજીની દ્રષ્ટિ. એટલે પૂજ્ય સ્વામીજીનું નામ હતું દયા, કમ્પેશન, કરુણા. એટલે મનુષ્યને મનુષ્ય બનાવનાર જો તમે એક સમજી, આ બધા ગુણોમાંથી કયો ગુણ જે મનુષ્યને મનુષ્ય બનાવે? કરુણા, કમ્પેશન. અંગ્રેજીમાં લોકો એને એમ્પથી પણ કહેતા હોય છે. અર્થાત આપણામાં એક કેપેસિટી છે કે આપણે બીજાઓની લાગણીઓને સમજી શકીએ છીએ, એટલી સંવેદનશીલતા છે આપણામાં. બસ દાખલા તરીકે બીજી વ્યક્તિ ગુસ્સે થઈ હોય, બરાબર, તો આપણે ગુસ્સે થઈએ મતલબ કે એનો અર્થ કે આપણે સમજી નથી શક્યા એ વ્યક્તિ. ના પણ સમજો ને, આ ગુસ્સે થયો છે ને, એ ગુસ્સાની પાછળ અને હૃદયમાં કોઈ પીડા છે એની વાત ચાલે છે. એ સમજ્યા છો? ગુસ્સો તો બહાર વ્યક્ત થયો, બરાબર, એના ચહેરા પર છે, એના વાણીમાં છે. તમે એના હૃદયની ભાવના સમજી શક્યા છો? ગુસ્સો થવાનું કારણ કોઈ દિવસ અંદરથી આનંદ ના હોય, આટલું તો નક્કી છે. આનંદ સહિત ગુસ્સો કરે છે. એ ગુસ્સો તો પછી એક સરસ એક અભિનય બની જાય. ગુસ્સો કરતાં કરતાં જ એને અંદર આમ થાય જો કેવો ગુસ્સો કરી રહ્યો છું. અને એ ગુસ્સાથી તો પેલા બાળકને અસર નથી થતી. બોલો, બાળક એ સમજી જાય છે કે અમારા પપ્પા ગુસ્સો કરે છે, પણ એ પપ્પા ગુસ્સો કરે અને પપ્પા એટલે ફાધર એમ, એટલે અને બાળક જે છે ને એ હસતું એમના જ ખોળામાં જઈને બેસી જાય. પપ્પા ગુસ્સો કરે, પણ આ જ ફાધર જ્યારે બીજી રીતે ગુસ્સો કરે તો પેલું બાળક આજુબાજુ હોય જ નહીં, ભાગી જાય. એટલે બાળક જેવું બાળક સમજી જાય છે કે તમે ગુસ્સો કર્યો છે કે નહીં. સમજી ગયા? એટલે એનો અર્થ એવો થયો કે બીજી વ્યક્તિ ગુસ્સો કરે છે ત્યારે તમે ગુસ્સો કરો તો તમારામાં દયા નથી. તમે એના હૃદયની અંદર કદાચ એવું બને કે એના હૃદયમાં કઈ પીડા છે તમને ખબર નથી, એ બને, પણ પીડા છે એટલું નક્કી છે. અને એની હૃદયની પીડા હોય અને એ ગુસ્સો કરતો હોય, તમે ગુસ્સો કરો ત્યારે તમે એના હૃદયની પીડા વધારો છો. આ વસ્તુને ધ્યાનમાં લેવી. અને એ ગુસ્સો કરે તો આપણે ગુસ્સો ન થવું. અથવા એ ચાલો બીજું ઉદાહરણ, ડિપ્રેશનમાં હોય વ્યક્તિ, બિચારી ઘણીવાર આવું હોય છે, તમે એના ચહેરાથી જ કહી શકો મ્લાન થઈ ગયો ચહેરો, એકદમ ઉદાસ હોય, અને ત્યારે આપણે એને તરફ દુર્લક્ષ સેવીએ કારણ કે આપણને એ ઉદાસ છે તો આપણે ચાલો એનાથી દૂર જ રહો. એવું નહીં, એની ઉદાસીને દૂર કરવા માટે પ્રયત્ન કરો. એવી સભાનતા હોય ને પછી એને માટે પ્રયત્ન કરો. એનું નામ છે દયા, કમ્પેશન. અર્થાત હું બીજાઓની આ પ્રકારના દુઃખને સમજી શકું. અને આવું જ્યારે હોય, જ્યારે બીજાના દુઃખને સમજી શકીએ આપણે, તો આપણે વધારે એમાં વધારો ન કરીએ. એટલે હું એનામાં વધારે દુઃખને વધારવાનું કારણ ન બનું. બસ આ એક વસ્તુ આપણે મનમાં રાખીએ કે પ્રત્યેક વ્યક્તિ અજ્ઞાનને કારણે પોતાને અલ્પ માને છે અને અલ્પતાને કારણે દુઃખી થાય છે, બરાબર છે. અને માટે પ્રત્યેકના જીવનમાં દુઃખ છે. માટે હું બીજાના દુઃખને શેર કરું, એનામાં જે છે એને બદલે કહી લે મને અડધું થોડું આપ. કારણ કે આપણા માટે તો ઓબ્જેક્ટિવ છે, ખરેખર એનામાં દુઃખ છે, પણ આ રીતે વેચવાથી, બરાબર, એનું દુઃખ ઓછું થાય. પણ આપણે એના જીવનમાં દુઃખ ન લાગે. આ બહુ મોટો ગુણ છે, અતિ મોટો. આ લોકો કહે છે કે મનુષ્યની અંદર કેટલાક સામાન્ય કક્ષાના અને કેટલાક સંત કક્ષાના જે હોય એમાં ભેદ પાડવા માટેનો એક ગુણ છે કમ્પેશન, દયા, બસ, કરુણા. એટલે આપણે ભગવાનને કરુણા સાગર કહીએ ને બધું. એમને કરુણા સાગર કેમ કહીએ કે ભાઈ અમે તો દુઃખી છીએ અને એને કારણે ભૂલો કરીએ ને, મતલબ કે બીજાઓની ઈજા પહોંચાડીએ, આ તે બધું કરીએ, પણ તું તો વાસ્તવની અંદર કરુણા સાગર છું, માટે અમને હંમેશા માફ કરું ને તે કર્મનું ફળ એ
ખોટું કર્યું હોવા છતાંય તું કર્મનું ફળ ના આપને એ રીતે આપણે કહીએ. એટલે એને કહેવાય સંવેદનશીલતા પણ કહેવાય. સંવેદનશીલ છે આપણે, કે જેને કારણે બીજાઓના પેઇન વગેરેને આપણે આ રીતે શેર કરીએ, એના પેઇનને સમજી શકીએ વગેરે. એટલે તમે કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરતું હોય, દુઃખમાં હોય, અને તમે એને ધ્યાનપૂર્વક સાંભળો, એ પણ કરુણાનો અંતર્ગત પહેલો તબક્કો છે. ધ્યાનથી સાંભળો. એ ધ્યાનથી સાંભળવા માત્રથી પેલી વ્યક્તિને થાય કે હું મારું દુઃખ આ વ્યક્તિને શેર કરી રહ્યો છું. તમે કહો હા બોલો બોલો ચાલો, અને પછી આપણે આમ કે બીજું ત્રીજું કરતા રહીએ. હા બોલો પછી શું થયું, હા હા. એની સાથે વાત કરતા હો ત્યારે તમે એને લાગવું જોઈએ કે તમે એને ધ્યાનથી, સંવેદનશીલતાથી સાંભળો છો, સહાનુભૂતિથી સાંભળો છો. એટલે પહેલો તબક્કો. અને પછી બને તો વાસ્તવમાં કહો કે મને તારું આ દુઃખમાં હું સહભાગી છું વગેરે આ તે, અને એ ઓછું થાય માટે કંઈક તમે બોલો. આ બધા કરુણાના વિવિધ તબક્કાઓ છે. એટલે અન્યના દુઃખની દવા શું છે? અન્યના દુઃખની દવા એ છે કે હું એના એ દુઃખ, તારામાં એ દુઃખ રહેલું છે એને હું સમજી શકું છું. આવું ખાલી કહેવું એ પેલાના દુઃખની દવા બની જાય છે. અને આ વસ્તુ કાલિદાસજીએ શાકુંતલની અંદર બહુ આ ગુણને કહ્યું, બતાવતા કહ્યું, સ્નિગ્ધજન સંવિભક્તમ ખલુ દુઃખમ સહ્ય વેદનમ ભવતી. જ્યારે આ સ્નિગ્ધજન સંવિભક્ત, પોતાના સ્નિગ્ધ એટલે પોતાના જે નજીકની વ્યક્તિ જે છે એને સાથે ખરેખર સંવિભક્તમ દુઃખમ, વિભાગ કરી દીધો, વહેંચી દીધું દુઃખ, સહ્ય વેદનમ ભવતી, તો એ આપણે સહન કરવા માટે સક્ષમ થઈએ છીએ. એટલે આપણા પક્ષે કરુણા એટલે શું? બીજાઓને કહેવું કે ભાઈ હું તારા દુઃખમાં સહભાગી છું. જો આવું કરી શકીએ, અને હજુ એને એમ કે હોય કે હું કંઈક થોડું વધારે કહું, તો આપણે એને વ્યવસ્થિત ધ્યાનથી સાંભળીએ, અને પછી આ રીતે કંઈક શબ્દો દ્વારા આપણે એને કહીએ. કદાચ આપણી પાસે સોલ્યુશન ના હોઈએ ને તો આપણે કહીએ કે ના, તારું આ દુઃખ છે એ હું બરાબર સમજી શકું છું, અને તારી જગ્યાએ હું પણ આ દુઃખી જ થઉં, ચાલો આપણે બંને પ્રાર્થના કરીએ વગેરે કંઈ પણ જે સારા શબ્દોમાં તમે આવું બોલો. આ બધું કરુણાને અંતર્ગત છે. તમે જોશો કે એ વ્યક્તિ જે છે એ ઘણો એના કારણે એને રાહત થઈ જતી હોય છે. એટલે ચાલો, એટલે કોઈના દુઃખમાં પણ અમારે તો કોઈનું દુઃખ ન સાંભળવું, મારા જીવનમાં બહુ છે. એટલે બરાબર છે. તો એટલીસ્ટ એક વસ્તુ છે કે આપણે કોઈના દુઃખનું કારણ ન બને. ચાલો, અમે બીજાના દુઃખના પેલા સહભાગી બનવા તૈયાર નથી. મારા જીવનમાં બહુ મુશ્કેલીઓ છે, કંઈ વાંધો નહીં, પણ આટલું તો કરી જ શકીએ કે હું કોઈ દિવસ બીજાઓને દુઃખી કરવાનું કારણ ન બને. આટલો નિયમ લો તો પણ બહુ જ છે. અને આ વસ્તુ ગૃહસ્થો માટે તો બહુ જ તમે જાણો છો ઘણી. અને એટલા માટે ભગવાને કહ્યું દયા ભૂતેશુ, ભૂતો પ્રત્યે દયા, એ ગુણ બતાવ્યો. ભૂતો એટલે બધા આવી ગયા એની અંદર. કોઈ પણ પ્રાણી માત્ર પ્રત્યે આ પ્રકારની દયા. આપણે સામાન્ય રીતે આ પ્રકારની દયા ક્યારેક મનુષ્ય માટે બતાવીએ દઈએ, પરંતુ પક્ષીઓ કે આ વૃક્ષો કે એના માટે ન બતાવીએ એવું એ બને. અને માટે સર્વ પ્રત્યે એક આ પ્રકારની લાગણી કે હું કોઈના જીવનમાં ડિસ્ટર્બન્સ ઊભું ન કરું. દુઃખ એટલે અન્યના જીવનમાં ડિસ્ટર્બન્સ ઊભું ન કરું, હું એના માટે કારણ ન બનું. બસ એ રીતે જીવન જીવવું એ સંતનું લક્ષણ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.